સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસે છે, પરંતુ આ તાલુકો ઊંધે રકાબી જેવો હોવાથી અહીંયા પાણીનો સંગ્રહ થતો નથી, જેથી ઉનાળામાં પાણીના ઉપયોગ માટે ઉમરપાડા પોલીસ મથક ખાતે 40,000 લીટરનો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઉનાળામાં પોલીસ પરિવાર કરી રહ્યા છે. ચારેકોર જંગલોથી ઘેરાયેલ સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકો, જે સુરત જિલ્લાનું મિની ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉમરપાડા તાલુકામાં સુરત જિલ્લાનો સૌથી વધુ વરસાદ ખાબકે છે, પરંતુ આ વિસ્તાર ઊંધી રકાબી જેવો હોવાથી અહીંયા વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી અને તમામ વરસાદી પાણી નદીઓ ખાડીઓમાંથી સીધું દરિયામાં વહી જાય છે. વધુ વરસાદ વરસતો હોવા છતાં અહીંયાના સ્થાનિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી પડતી હોય છે. એવામાં ઉમરપાડા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ કેડી ભરવાડને વિચાર આવ્યો કે ઉનાળામાં પોલીસ પરિવારોને પીવાના પાણીની તંગી ન પડે તે માટે જો વરસાદી પાણી ભેગું કરવામાં આવે તો પાણીની તંગીમાંથી છુટકારો મળે. 3 વર્ષ અગાઉ તેમણે પોલીસ મથકમાં મોટો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવી લીધો. પોલીસ મથકની છત પર પાઇપ ગોઠવીને ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ શરૂ કર્યો. આ રીતે ઉમરપાડા તાલુકામાં પાણીની સમસ્યાના નિવારણની શરૂઆત કરી હતી. એક ભૂગર્ભ જળનું જે સંગ્રહ કરવાની વ્યવસ્થા છે, આમાં ટોપ હાઇટ પર હોય અને ડુંગરાળ વિસ્તાર હોય, પાણીનું સંગ્રહ કરવા માટેનું એક ખૂબ સારી વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે. અને એવી માન્યતા છે કે મઘા નક્ષત્રમાં જો પાણી સ્ટોર કરવામાં આવે તો એની પ્યોરિટી ખૂબ સારી હોય છે અને એ હેલ્થ માટે પણ સારું રહે છે. જ્યારે પણ ઉનાળામાં પાણીની અછત સર્જાય છે, ત્યારે ભૂગર્ભમાં બનાવાયેલા 40,000 લીટરના પાણીના ટાંકામાં સંગ્રહ કરવામાં આવેલા પાણીનો ઉપયોગ પોલીસ પરિવાર કરે છે. ઉમરપાડા પોલીસના ઉત્કૃષ્ટ કાર્યને નિહાળવા માટે અને પાણીની તંગીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાલુકાના ગામડામાંથી સરપંચો અને આગેવાનો પણ પોલીસ સ્ટેશનની મુલાકાત લે છે. ઉમરપાડા તાલુકોમાં એટલો વરસાદ પડે છે જે ચેરાપુંજી જેટલો વરસાદ પડે છે, પરંતુ અહીંયા એક રકાબી જેવો વિસ્તાર છે જે વરસાદ પડીને પછી નદીમાં વહી જાય છે અને સંગ્રહ થતો નહીં. તો આ પોલીસ સ્ટેશનમાં એવી સુવિધા છે જે 10,000 લીટર અહીંયા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને અહીંથી પાણીનું દુષ્કાળ જેવું પડે ત્યારે આ પાણીનો સંગ્રહ કરેલ છે એ પોલીસ સ્ટાફ અન્ય જે કંઈ અહીંયા આવતા હોય એ લોકો ઉપયોગમાં લે છે. જો ઉમરપાડા પોલીસની જેમ અન્ય સરકારી કે અન્ય સંસ્થાઓ પણ આ પ્રકારે પાણીના સંગ્રહનો અભિગમ અપનાવે તો ઉનાળામાં પાણીની તંગીની સમસ્યાને વિદાય આપી શકાય છે. આ પ્રકારની વ્યવસ્થાથી કાયમી રીતે પાણીની તંગીમાંથી છુટકારો મળી શકે છે. ઉદય જાદવ, GSTV, ઉમરપાડા.